પ્રમાણે થાય. શ્રીજી મહારાજે ફૂલો આમ મૂકે, રીંગણાનું શાક હોય, મૂળાનું શાક હોય, તરત આર પાર સરળતાથી જાય. હાલો ઉતારી લે. એ મૂળાનું શાક ઉતાર્યું, આ બાજુ સાદો સડસડાટ ચૂરમાના લાડુ તૈયાર કરી નાખ્યા. ત્યાં જીવબાને ખબર પડેલી એટલે બાજરા રોટલા બેનો મંડી પીડ્યા છે બધા, સાંખ્યોગી બહેનો બધા એમની સાથે હતા ને, એ ગાડામાં રોટલા લાવ્યા. ગોરસના તપેલા દોણા ભરી ભરીને ત્યાંથી આવ્યા. મહારાજ કે ઓહો, આ તો જબરો ઉત્સવ થાય એવું છે. પંક્તિ કરી સાધવાની. શ્રીજી મહારાજ ભેટવાળી એ કે ભાઈ જો જેણે જે બનાવ્યું હોય એ પીરશે. એટલે સાધુઓ છે એ લાડુ પીરશે, એને બનાવ્યા છે, અને અમે મૂળાનું શાક બનાવ્યું છે, મૂળાનું શાક અમે પીરસશે. પીરસવાનું શરૂ થયું. બધા સાધુ લાડુ એક એક લીધો, મૂળાનું શાક આવવા દે, આવવા દે, આવવા દે, એ જ જમે. મૂળાનું શાક અને ગોરસ. ઓલા સાધુ ફરિયાદ કરી, મહારાજ લાડુ પીડ્યા જેવા કોઈ ખાતા નથી. અને પછી મહારાજ ઉભા થયા અને ફરીથી પોતે લાડુ લીધા. આમ હાથ મારે ને એકારે 5-5 લાડુ આવ્યો. એ એમને આપણે જ નાખે, ભાંગી નાખે 10. એ આમ તપેલામાં, કડાયામાં, જે કથરોટ હોય એમાં, છાબડામાં હાથ નાખે, આમ મૂકે, એકારે 5 ઉપાડે, 5-5 મૂકતા. એમ ખૂબ મહારાજે આ જગ્યાએ પછી મૂળાનું શાક, ચૂરમાના લાડુ, બાજરાના રોટલા અને ગોરસ સંતોને જમાડીને તૃપ્ત કરેલા. એવી સરસ આ બધી પ્રસાદીની જગ્યા છે. અને અનેક લીલાઓ છે. અરે આ જ જગ્યાએ એક લંગડા બળદની પણ વાત છે, જે આગળ કરી છે. એ લાખા ભગત આવીને કીધું મહારાજ એક બળદ છે, પગ કપાઈ ગયો છે, પણ કોઈ સાધુને દેખે તો રોવા માંડે છે. અને મારો બળદ 15 વર્ષથી કામ કરે છે, પણ 15 વર્ષથી વિધાઉટ કેલેન્ડર એને ખબર પડી જાય છે એકાદશી કેદી છે. એકાદશી દિવસે આ પાણી પણ પીતો નથી, ઘાસ પણ ખાતો નથી. આવી રીતે એને 15 વર્ષ સેવા કરી છે ખેતી આ દાદાના આ દરબારમાં. પણ હમણાં એક તેતર ઉડ્યું અને ભડક્યો, અને અમે બરાબર રાપ ઊંચી કરતા હતા, એમાં એનો પગ ભરાણો, તો અહીંથી પગ કપાઈ ગયો છે. એટલે બીજા બળદને જોડીએ છીએ ને ત્યારે એ રોવા માંડે છે કે હું કંઈ કામનો ના આવ્યો. અને કોઈ સાધુને દેખે તો તરત રોવા માંડે છે. મારે તો જાણતા હોય, મારે કે ના લઈ આવો અમારી પાસે. લઈ આવ્યો, મહારાજને ખભા પર માથું મૂકીને બળદ રોવા માંડ્યો. મહારાજ એને આસુલું છે. અને કે લાખા ભગત હવે એમ કરો, આ બળદને છે ને હવે અહીં નથી રાખો, હવે નિવૃત્ત થઈ ગયો, દાદાના દરબારમાં રાખ, ત્યાં રાખ, ત્યાં અમારા રોજ દર્શન કરશે અને એને શાંતિ થશે. દરબારગઢમાં બળદ રાખી રોજ સવારને સાંજ શ્રીજી મહારાજ સભા કરે. એ ઉગમણા બહારના ઓરડા હોય અને ત્યાં એ સભા ભરાયેલી, પણ રોજ આવતો બળદ. લીંબ વૃક્ષ નીચે હોય તો છેટો બેસે, આવે, લંગડાતા 3 પગે આવે, ખબર પડી જાય સભા થાય છે. બળદ આવી બેસી જાય. કેટલો પગ હોય ને આમ આગો રાખે, શિવ મંદિરમાં કોઠીઓ રાખે ને સામો, એમ મહારાજને સામે એમ રાખે અને કથા સાંભળે, બોલો, ધૂન સાંભળે, કીર્તન સાંભળે, શ્રીજીને દર્શન કરે. બળદ આવી રીતે દિવસો કાઢે. એમાં વજેલીથી બ્રાહ્મણ આવ્યા, એનું નામ અત્યારે મને યાદ નથી આવતું, પણ મેં પ્રસંગ વચરામૃતની કથામાં કીધો છે. એ ભૂદેવ આવ્યા, એ ભગત લંગડા હતા, એને પગ કપાઈ ગયો હતો, અહીંથી પગ નહોતો. એટલે લાકડી રાખે ને આમ આવે, આમ હાલે. ભૂદેવ, આવો આવો ભૂદેવ આવો, દંડવત કર્યા. એને આ બુચી નહીં, ઓલા બળદ નહીં, લાકડીને ટેકે પડીને દંડવત કર્યા. ભૂદેવ બહુ ભાવ, દર્શન કરતા આંખમાં આંસુ યાર. બેહો 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 બેહો, બેઠા. કેમ છે? સારું છો મારે, બહુ સારું છે. તે ભૂદેવ, આ તમને પગ કેમ કપાઈ ગયો? તે મહારાજ, હવે એ ક્યાં જૂનું ઉખેડો છો, રેવા દો ને ભાઈ સાહેબ, મને બહુ દુઃખ થાય. ના ના ના, તમે કયો વાત કરો? તો કે મારું ગામ વજેલી બાજુમાં સજેલી વજેલી બે ગામ, કારિયાણીમાં તળાવ ગળાય, અમે બધા સેવા કરતા જતા. બાજુમાં હરિભગતનું ઘર, ખેતર, હું મારે પાતળી ખેતી, મારું ખેતર, બેયનો શેઠો એક પડે, બેયનો, મારો અને ઓલા ભગત નામ કઈ હીરો કે એવું ભગત હતો, એનું ખેતર એ પડે. અને અમે મારા કાર્યાને તળાવ ગળાતું ને ત્યારે અમે માટી કાઢવા અને ખોદવા, અને અમે 2 જણા હારે રહીને પાછા 2 હારે વી આવતા. અમે બહુ સેવા કરીને, બે હરિભગતનો નાતો મહારાજ પણ એમાં
શું કહેવાનું, હું બ્રાહ્મણી કણબી પટેલ, પણ અમારે હા હા બહુ દોસ્તી હો. હા તો પછી મહારાજ આગળ પૂછો માને. નહીં કયો બધાને. હવે મહારાજ પછી એવું થયું કે મારા પટેલને કોણ જાણે હું થયું હરિભગત કણબી પટેલને, તે મારા શેઢામાં થોડી કોશ કહે, આમ હળ લઈ નીકળે ને એટલે જમીન વધારવા માટે મારો શેઢો ઠોલતા જાય, આમ થોડું આમ કાઢે, શેઢો પાતળો થઈ ગયો અને માટી આમ નાખે, શેઢો મારી બાજુ આવતો જાય અને મારી જમીન તો દબાતી જાય. એટલે મેં એકવાર એ કરતા હતા ને પકડ્યા અને મેં એને કીધું, ભાઈ તમે હરિભગત, હું હરિભગત, એક જ શ્રીજીના સેવક ને આપણે આવો લોભ ને હરામ ને અનિતિ આપણે ન કરાય. કાંઈ નહીં, હરામ ની હરામની અનિતિ એની કરી. અરે ભાઈ તમે આ શેઢો પાતળો કર્યો, હવે જાને ભામટા. હરિભગત હોય, જાણતા હોય, બ્રાહ્મણ છે, પણ લોભ આવે, કામ આવે, ક્રોધ આવે ત્યારે આ ન થવાનું થાય. એકાંતિક જેવા હોય ને તો એ આ તકલીફ જ છે, દોષ ભૂંડું કરી નાખે. આપણે ગમે એટલા હોય ને, વિચાર કરો બેનો ભાઈઓ, આ બહુ યાદ રાખવા જેવું છે. કામ આવી જાય, ક્રોધ આવી જાય, લોભ આવી જાય, મોહ આવી જાય. હા, ક્યારેક છોકરાનો દાયરું સાધુ દ્વારા ન થયું હોય તો સાધુ પર ક્રોધ આવી જાય તો એટલે મમતા મારી નાખે. નાને લોભ ચડી ગયો અને ભૂદેવ કે ભાઈ વૈસા હું બ્રાહ્મણ છું, હું કઈ તમારે જેવો લોઠો ખેડૂત થોડો છું. બ્રાહ્મણને દેવા, હવે દેવાવાળી ભામટા તે એ જ ટાણે ઓલે કળિયાની રાપ કાઢી અને ઓલાને તગડવા માટે આમ રાપ ફેલાવી, ધાડ દઈને પગ કપાઈ ગયો. અહીંથી ગોથું ખાઈ ગયો ઓલો ભૂદેવ, રાડ નાખી ગયા સામે મારી નાખ્યો, તે તો પગ કાપી નાખ્યો. ઓલો તો બળદ બી ગયો ખરો, પણ ત્યારે તારી કોર્ટ કચેરીને એવું કઈ નહીં. આ બ્રાહ્મણને દરબારને ફરિયાદ ન કરી, ગમે એમ તો આપણો સત્સંગી છે, હાલી નાક આપણો સત્સંગ જાય, એટલે હાથે પાટાપીટી કરી હરખું કરી નાખ્યું. પછી એ કણબી પટેલ હરિભગત છેલ્લા જિંદગીમાં એવા રોગે સપડાણા, ખબર પડી ગઈ પેલા બ્રાહ્મણનો દ્રોહ લાગ્યો છે. હા, એટલે પથારીએ પડ્યા, જીવ જાય નહીં, એને બધું દેખાય. બ્રાહ્મણનો ચીસા નીકળી, એ ગોથું ખાઈ ગયો અને એ બોકાવા નાખ્યો, એ દેખાય જાય, કોઈ દી મનમાંથી જાય, આવું દ્રશ્ય જાય. એક્સિડન્ટ કોઈનો થયો, નજરે જોઈ ગયા, જિંદગી પર ભૂલાય. અને આ તો એને કર્યું હતું. અને દશરથ મહારાજને જેમ શ્રવણનો ચિત્કાર સંભળાય ને દેખાય સામે, એમ આને એ બુધે ગોથું ખાઈ જતો, એ બધું દેખાય. ખબર પડી ગઈ કે આ નડે છે. પછી તો બહુ પ્રાર્થના કરી, મહારાજ તમે જે દંડ દો એ ભોગવી લો, પણ મને આમાંથી છોડાવો. એટલે એ બધી વાત હતી, ઊંચું કાપાઈ ગયું તો હા. એટલે મહારાજ પછી એટલી વાત આવી ને, આખી સભા અચંબો થઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા. અરે આ શું કહેવાય. મહારાજ વાત વાળી લીધી. ભૂદેવ એ હીરો ભગત ક્યાં છે? મહારાજ એ તો તમારા ધામમાં જ બેઠો હોય ને, તમારે જોવો છે. અરે મહારાજ બસાડાને ત્યાં મૂર્તિનું સુખ લેવા દો, એને બેચારાને મૂર્તિનું સુખ લેવા દો. એને અહીંયા બોલાવવામાં નથી, બોલાવો મારા મને ભૂલ્યું હું કામ નકામું કરો. એને ભલે દુઃખી થયો, હું બ્રાહ્મણ આશીર્વાદ દઉં છું, એ સુખ લે તમારું, ધામમાં મૂર્તિનું સુખ લે. મહારાજ કે ધામમાં નથી. હે નથી? બીજે હોય તો બોલાવો, એનું આપણે સારું કરીએ. હોય હજી બ્રાહ્મણ ને એવું છો, બીજે હોય તો બોલાવો તો આપણે એનું સારું કરીએ. તમે જો ને પછી સારું થઈ જાય. મહારાજ કે જો નજરે દેખાય. આ જો સામે બળદ બેઠો ને, એ હીરો ભગત છે. હીરો એટલે નામ ટ્રાન્સફર થાય છે, મને થોડું અત્યારે યાદ આવ્યો પ્રસંગ મેં કીધો એમ. આ સામે બેઠો, હે આ જોઈ આવો, એનો પગ કપાઈ ગયો છે, રાતથી જ કપાયો છે. બહુ પ્રાર્થના કરી એટલે બળદનો જન્મ આપ્યો. હરિભગત હતો, જ્ઞાન રહી ગયું, એકાદશી કાયમી કરતો, સાધુને જોઈને રોતો. છેવટે એને જેમ તમારો કળિયાના રાપથી પગ કાપ્યો એ જ રીતે એનો પગ કપાણો, અહીંયા આવીને બેઠો છે. પણ અમારી સત્સંગની ભજન તો કર્યું જ છે, દ્રોહનું ફળ આ રીતે અમે મિટાવ્યું છે. આ બેઠો ને એ સામે હીરો ભગત છે. ભટજી તો લાકડી લઈને દોડ્યા. કેટલો કરુણાલય છે બ્રાહ્મણનો દેહ. જોયું, બળદ ઊભો થઈ ગયો 3 પગે. ત્યાં તો સાધુ મહારાજ ને બધા ભેળા થઈ ગયા. એ ઓળખી ગયો આને. ભૂદેવની માફી માંગતો એમ બિચારાના ખભા પર માથું નાખીને ચાટવા માંડ્યો, રડવા માંડ્યો. અને ઓલા ભૂદેવ કે મહારાજ હવે દયા કરો, આને બિચારાને છોડાવી દો.
આને છોડાવી દેવો હવે 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 બસ મહારાજ પૂરું કરો, સરભર કરી નાખો, હવે રેવાય દો, હવે વિચારો આને રેવાય દો. આ બહુ રડે. મૂંગું પ્રાણી બોલે નહીં મહારાજ, નહીં તો બોલે તો આપણે બધા રડી પડીએ. હવે એનો છુટકારો કરો. મારે સારું 3 દી પછી નિમી એકાદશી આવે છે, તે દિવસે અમે એને તેડીને અમારા ધામમાં લઈ જઈશું. નિમી એકાદશી 3જે દિવસે બળદને મહારાજ ધામમાં તેડી ગયા. એ આ ભૂમિ ત્યાં બળદને લઈને મારે આવી અનેક લીલાઓ છે. અરે અહીંયા સદાના 10:30 થઈ ગયા છે, મૂકી દો હમણાં 2 મિનિટમાં. આ સોમવાર ઓરિયો એવું બધું છે, આ બધું અહીંથી આગળ જવાય ત્યાં બધું. ત્યાં સદાનંદ સ્વામી એ બધા મહારાજ પાળો બનાવડાવતા હતા. પાર્ષદો બધા પાળો બાંધે. સદાનંદ સ્વામી જે બાજુ કામ કરતા છે ત્યાં પાર્ષદો જો આવું થાય લ્યો, એ બધા પાર્ષદો કેવા બધા સમજણવાળા, સત્સંગમાં મહારાજને હારે ફરનારા એવા. તો સદાનંદ સાહેબ ભોળા ભાડા લાગ્યા, તેની મસ્કરી કરવા માંડી. હે સ્વામી ઝડપ કરો. તપસ્વી હોય તે થાય એટલું કામ તો ભાવથી જ કરતા હોય. હા થાય. તમે લોઠા શરીર, હવે સાધુ હાલતા ઉપવાસ કરી એટલે અમારે થાય એમ કરીએ. એમાં બોલી ગયા 4 જણા, ખડખડાટ હસ્યા. ચરિત્રમાં નામ લખ્યા 4 ના. હા, એ 4 પાર્ષદ ખડખડાટ હસ્યા. હસીને કે સ્વામી તમે તો ગાડું ભરીને શ્રીજી મહારાજની પ્રસાદી ખાઈ બગાડી. એટલે સ્વામી કે હા પ્રસાદીનું આવું બોલે, પ્રસાદીનું ખાઈ બગાડી બોલે. બીજું તો ઠીક, ખાઈ બગાડી એટલે શું છે તો લાગે ને, કોઈ પણ પ્રસાદી ખાઈ બગાડી એટલે હું. એટલે સ્વામી તરફ બે ગયા, આંખી વીચીને બે ગયા. બધાને ઝાડા પેશાબ બંધ કરી દીધા. એ હતા ટીખળ કરવા વાળા 4 જણા, પાર્ષદો હતા 50 જણા. એ જો કુસંગનું આવું છે તકલીફ કે 4 ઊભી કરી દી, 50 જણા ઝાડા પેશાબ બંધ થઈ ગયા. પછી જયારે એકબીજા લાગવા માંડ્યું, ખાલી આટા મારીને આવે. ગાડી ટોપમાં ફર્સ્ટમાં આમથી આવે, ઘૂંભળિયું ખાઈને પછી તો પીડા મંડે થવા. એટલે કોઈએ કીધું મૂર્ખના સરદાર, કોઈ આમાં કોઈનું કઈ ટીખળ કર્યું છે કોઈ સાધુનું? ત્યારે એક જણો માંડ બોલ્યો કે સદાનંદ સ્વામી સામાન્ય છે. હવે એને શું કીધું હતું કે આવું કીધું હતું. આ એ બેહી ગયા હંકેલી નાડી પ્રાણ. હવે ન થાય છુટકારો. અલા ભાઈ હારી હકતા હોય જાઓ દાદા અંદર, હાલી હકે એવી પોઝિશન ન રહી. હાલી હકે એવા જાઓ કોક ભાઈ, અને જઈને મહારાજને બોલાવો જલ્દી, માણકે ઘોડે લઈને. ભાઈ સાહેબ જાઓ ને, કોણ બેઠા હો પણ તમે. દોડતા ગયા મહારાજ, દોડતા આવ્યા માણકે ઘોડે લઈને. અરે કે શું છે મારે આવું થઈ ગયું. આ તો સદાનંદ નું આવું કરો તો થઈ જ જાય ને. મહારાજ સદાનંદ સ્વામી ઉઠાય, કોઈ તે ન છૂટા કર્યા. એટલે ઘણા એવા હોય માવતર સંબંધી, ભાઈઓ બહેનો દીકરીઓ એને હેરાન કરે ને પછી મંદિરમાં 100 રૂપિયા નાખીને માફી માગે. ભગવાન કે હું ન કરું. એ તો તમારે ત્યાં જવું પડે, ત્યાં જવું પડે. શ્રીજી મહારાજ સદાનંદ સ્વામીને ઉઠાડ્યા. ઘણા એવા હોય ઘરમાં આમ તો આડાળું કરી નાખે, અનિતિનું લઈ લે, આવું લઈ લે, પછી એક રસોઈ દઈ દે, થાળ દઈ દે. તો ઠાકોરજી લોકલ ટેક્સ એક્સ્ટ્રા ગણીને લઈ લે પણ દે નહીં, ખાય. તો ઉઠાડ્યા, સ્વામી જાગ્યા. સ્વામી આ બધા માફી માગે છે, છૂટું કરો હશે. સ્વામી કે સારું આપણે તો રાજી જ છે. સારું લ્યો, હો ના લોહીટ ક્યાં લઈને ભાગો અને ઠેકાણે જાય. હવે એમાંય તોય પાછા 1-2 જણા કે પહોંચી છે હાલો જાય, હળી નહીં કાઢી. એ રસ્તામાં ભ. અરે ભાઈ હું વાત કરો, બગડી ગયું બધું. એટલું ના એટલું બધું થયું. એટલે આવું થાય. એટલે એ આ બધી ભૂમિ છે. આવી બધી અનેક લીલાઓ, કેટલા ગ્રંથો લખાય. મેં એકવાર છે ને એક જગ્યાએ બોલ્યો હતો, ભગવાન રામ ભગવાન કૃષ્ણ અવતારો છે પણ ગ્રંથમાં લખાય એટલી ગાય છે. અને બીજી કાવ્યોમાં કલ્પનાથી આવે છે. સુરદાસજી, મૈયા મેરી કબ બઢેગી ચોટી, એ બધી ભક્ત કરી શકે કલ્પના. એવા ચરિત્રો છે. આપણે તો રિયલ વાસ્તવિક બનેલા અનેક ભાગવત જેવડા ગ્રંથો ભરાય એટલી લીલા ચરિત્રો શ્રીજી મહારાજની છે. વાંચીએ, સાંભળીએ ને કહીએ. આમનો એક પછી ગાયા રાખીએ બોલો, આપણે હાથ ન પડી જાય.
છે ને જો કોઈને ભૂખ લાગે ક્યાંથી લાગે ખાઈને બેઠા છો તો પછી પણ બહુ મજા આવી અને હા હવે અહીંયા સમાપન કરીએ સૌને ભગવાન મંગળ કરે